નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે કાલચક્રમાં 16 વર્ષ પહેલા જે કેટલાક 10 વચનો આપવામાં આવ્યા હતા, એ 10 વચનોની આજે શું પરિસ્થિતિ છે એની ચર્ચા કરવી છે. કારણ કે બહુ અત્યંત મહત્વના આ જે વચનો હતા, અને વચનો 2008માં અને 9માં, આમ તો મૂળ તો 2004માં એન્જિનિયરિંગ કોલેજ ભાવનગરની શરૂ થઈ હતી, પછી 9માં પણ આનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નરેન્દ્ર મોદીનો. તો એની આજે આપણે વાત કરવી છે કે એન્જિનિયરિંગ કોલેજના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ જે ભાવનગર, ધોલેરા અને કલ્પસરની જે કેટલીક દરખાસ્તો હતી અને એની જે જાહેરાત કરી હતી, એ આપણે એની તો ચર્ચા કરી. કલ્પસર અને ધોલેરાની તો આપણે ચર્ચા કરી, અલંગની પણ ચર્ચા કરી. પરંતુ બીજા એવા 10 પ્રોજેક્ટ છે કે નરેન્દ્ર મોદીએ ત્યાં ભાવનગરમાં આવીને લોકોને વચન આપ્યા હતા. એ શું વચન છે એ વચન આપણે જોઈએ. એક એક વચન જે વાત કરી રહ્યા છે એ આપણે વાત કરવી છે. અને નરેન્દ્ર મોદી પહેલી વખત વિકાસ ક્ષેત્ર પણ મંજૂર કર્યું છે. આ પહેલી વખત એવું જોવા મળ્યું હતું કે નરેન્દ્ર મોદીએ એટલા બધા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી કે બધા પ્રોજેક્ટના નામ, એનો કરોડો રૂપિયાના જોગવાઈઓ, એ બધું જ યાદ રાખવું બહુ મુશ્કેલ હતું. અને એટલા માટે પહેલી વખત એવું બનતું હતું, જાહેરમાં એમણે કોઈ કાગળ લઈને એ બધી બાબતો વાંચવી પડી હતી. એ કાગળ એમના હાથમાં આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આજે આપણે એ ચર્ચા કરવી છે કે આ પ્રોજેક્ટ શું શું હતા. એક એક પ્રોજેક્ટની આપણે ચર્ચા કરીએ. બંદરનો દરિયામાં ઓઇલ પેટ્રોલિયમના સારકામ માટે ઓઇલ ત્યાં ખંભાતના અખાતમાં ઓઇલના મોટો જથ્થો મળી આવ્યો હોવાની જે જાહેરાત કરી હતી ખંભાતના અખાતમાં, એમાં ભાવનગરમાં એના માટેનું ખાસ બંદર બનાવવા માટેની એ જોગવાઈની વાત કરી રહ્યા છે, જે આજ સુધી બન્યું નથી. શું કહે છે આપણે જોઈએ. ભાવનગર પોર્ટ સ્પેશિયલ બેચ બનશે. આ માટેની સુવિધા માટે 100 કરોડ રૂપિયાનો ખર્ચ. 100 કરોડ રૂપિયા ઓઇલના સારકામ માટેનું એક બંદર, સારકામ કરવામાં આવે તો એના માટેનું એક બંદર જે બનાવવાનું હતું, 100 કરોડ રૂપિયાનો ખર્ચે. આજે ત્યાં એક પણ તેલનો કૂવો નથી સરકારનો, જીએસપીસી તો હવે બીજાને આપી દીધી છે, એનું અસ્તિત્વ તો બહુ ઓછું રહ્યું છે. તો એ પણ ત્યાં આજે કોઈ આ 100 કરોડ રૂપિયા ખર્ચવાની વાત હતી, ક્યાંય કોઈ કશું દેખાતું નથી. આ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા એને વિકસાવવામાં આવશે. મિત્રો, ગુજરાતના અંદર ઓઇલ સેક્ટરની બહુ મોટી તાકાત ઊભી થઈ છે. એના માટેની એક સ્પેશિયલ ફેસિલિટી ઊભી કરવાની આમાં યોજના છે. ભાવનગર ઉપરાંત મહુવા પોર્ટનો કાયાકલ્પ કરવાની, મહુવા પોર્ટ બનાવવા માટેનું એનું કાયાકલ્પ કરવા માટેની યોજના નરેન્દ્ર મોદી આપણી નેમ છે. મહુવામાં પણ શિપ બિલ્ડિંગ યાર્ડ માટે, મહુવામાં બીજું એક શિપ બિલ્ડિંગ યાર્ડ બનાવવાનું હતું. શિપ બિલ્ડિંગ યાર્ડ નથી ભાઈ. અનેક પ્રાઇવેટ કંપનીઓ આજકાલ આવી રહી છે. એના મૂડીરોકાણ માટેની નવી તક મહુવામાં પણ ઉભી થઈ છે. મિત્રો, જેમ મહુવા બંદરના આધુનિકના વિકાસ માટે અને એ જ રીતે લગભગ 450 કરોડ રૂપિયાના ખર્ચે આ યોજનાને આગળ વધારવાની 450 કરોડ રૂપિયાના ખર્ચે ત્યાં શિપ બિલ્ડિંગ બનાવવાનું હતું, યાર્ડ બનાવવાનું હતું, કે જે ત્યાં નવા પ્રકારના શિપ બને. તે જે બનતું હતું એ પણ બંધ થઈ ગયું છે. નવા બનાવવાની વાત કરી હતી, બનતું તે પણ કરી દીધું. મિત્રો, ભાવનગર જિલ્લાના બંદરો અને આનુષંગિક સુવિધાઓ માટે ગુજરાત સરકારના 270 કરોડ, બંદરો અને એને આનુષંગિક જે સેવાઓ ઊભી કરવાની હતી એના 270 કરોડ રૂપિયા. એ સમયે 270 કરોડ રૂપિયા એટલે બહુ મોટી રકમ હતી, પરંતુ ત્યાં આજે કંઈ એનું અસ્તિત્વ દેખાતું. ગુજરાત મેરીટાઈમ બોર્ડનું એમાં યોગદાન અને ખાનગી કંપનીઓ, આમ બધાના પ્રયાસથી લગભગ 5,800 કરોડ રૂપિયા. મિત્રો, ભૂતકાળની કોઈ સરકારનું બજેટ આટલું નહોતું. એટલા બધા રૂપિયા એક જિલ્લાની અંદર ખર્ચ કરવાની યોજના સાથે આપણે 5,800 કરોડ રૂપિયાની યોજનાઓની વાત કરી રહ્યા છે નરેન્દ્ર મોદી. કેટલા ખર્ચાયા? 20 તારીખે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ભાવનગરમાં. એમણે આ બધો હિસાબ જાહેર કરવો જોઈએ કે તમે 5,000 કરોડ રૂપિયા જે 2008-9માં જે જાહેરાત કરી હતી, શું છે આજે પરિસ્થિતિ? આજે ક્યાં ખર્ચ કર્યું તમે? શાના પાછળ ખર્ચ કર્યું? કયા કયા પ્રોજેક્ટ શરૂ થયા છે? એનો હિસાબ આપવો જોઈએ. આગળ વધવા માંગીએ છીએ.
સાગર ખેડૂ વિકાસ પેકેજ અંતર્ગત સમુદ્ર કિનારાના મારા જે સાગર ખેડૂ ભાઈઓ છે, એ જે વિસ્તારો છે એના પ્રવાસન સ્થળોમાં વિકસાવવા માટેની યોજના છે. એમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની યોજના છે. ભાવનગર જિલ્લામાં 12,000 કરતા વધારે કરોડના રોકાણથી 20 નવા પ્રોજેક્ટો લાવવાની કલ્પના છે. 20 નવા પ્રોજેક્ટો આવવાના હતા. 20 નવા પ્રોજેક્ટો, એમાં જે મહત્વના કહી શકાય એવા આ 10 હતા. મહત્વના કહી શકાય આવા 20 પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. કેટલા અમલી થયા છે એમાંથી? નાના નાના થોડા થયા છે, પેલા પુલ બનાવવાથી લઈને રોડ બનાવવાથી લઈને એ બધા થયા છે, પણ બાકી નથી થયું. આગળ પણ વાત કરી છે, શું કે છે સાંભળી. ભાવનગર જિલ્લાના બાકી રહેતા ગામોને મહી, પરિયેજ, નર્મદાનું પાણી પહોંચાડવા માટે આ પાણી પહોંચ્યું છે. બહુ સારામાં સારું આ પ્રોજેક્ટ છે. એનું જે પીવાનું પાણી હતું એ નરેન્દ્ર મોદીએ બહુ સારી રીતે એ પ્રોજેક્ટનો એને અમલ કર્યો. 27 કરોડ રૂપિયા જે ગામોને પીવાનું પાણી હજુ પહોંચાડવાનું બાકી છે, બીજા 27 કરોડ રૂપિયા લગાવીને આવા અંતરિયાળ વિસ્તારના ગામોને પાણી પહોંચાડવાની યોજનાનો વિચાર કર્યો છે. સાગર ખેડૂ વિકાસ પેકેજ અંતર્ગત સાગરકાંઠાના 25 નવી આધુનિક શાળાઓના નિર્માણ માટેની યોજના છે. 25 નવી શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરી, પણ આજે ગુજરાતમાં પરિસ્થિતિ એવી છે કે શાળાઓ ધીમે ધીમે સરકાર બંધ કરી રહી છે. આવી 5,000 જેટલી શાળાઓ એકબીજાને અંદર મર્જ કરીને એક શાળા બંધ કરવાનો પ્રોજેક્ટ રાજ્ય સરકારનો છે, અત્યારે ચાલી રહ્યું છે. 16 ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક શાળાઓની નિર્માણની કલ્પના છે અને 5 મોડેલ તાલુકા શાળા ઊભી કરવાની નેમ છે. મિત્રો, આમ શિક્ષણમાં પણ સાગર ખેડૂ વિસ્તારને માટે થઈને નવા એક ડેવલપમેન્ટના પાયા નાખવાની આપણી કલ્પના સાથે આગળ વધવા માંગીએ છીએ. માલેશ્રી નદી ઉપર લાખણકા બુધેલ રોડ ઉપર 2.25 કરોડ રૂપિયાના ખર્ચે નવો પુલ બાંધવાનો કામને સરકારે મંજૂરી આપી દીધી. આ કદાચ થયો છે, આ એક પુલ બનવાનું કામ દીધી છે અને જેનો લાભ 20 કરતા વધારે ગામો, જેને આજે ઘણું બધું ફરીને જવું પડે છે, એમને મળવાનો છે. મિત્રો, શેત્રુંજી સિંચાઈ યોજના, દુર્ભાગ્ય કેવું જુઓ મિત્રો, આ શેત્રુંજીનો ડેમ જમાના પહેલા બન્યો, કેનાલનું કામ મારા માટે બાકી મૂકીને ગયા. હવે એ કામ બી મારે કરવું પડે છે અને એટલા માટે અત્યારે આ શેત્રુંજી કેનાલનું જે પાણી છે એ ભાવનગરને આપવા માટે, શેત્રુંજી બંધમાંથી પાણી ભાવનગર શહેરને આપવા માટે ખેડૂતોનું પાણી છીનવી લેવાનું જે આખો પ્રોજેક્ટ બનાવ્યો હતો, એનો ખેડૂતોએ વિરોધ કર્યો કે ભાઈ અમારું પાણી ભાવનગરમાં જો લઈ જવું હોય તો અમને બીજો નવો બંધ આપો. આ અત્યારે માંગણી કરી રહ્યા છે ખેડૂતો. હમણાં થોડા અઠવાડિયા પહેલા જ ત્યાં ખેડૂતો ભેગા થયા હતા, બંધ ઉપર ખેડૂતો ભેગા થયા હતા અને દેખાવો કર્યા હતા, સરકાર સામે સૂત્રોચ્ચારો કરેલા, આ બધું જ કર્યું હતું. એના કેનાલના પેવર લાઇનિંગના કામો એને પણ મેં પ્રાથમિકતા આપી છે, જેથી છેવાડાના ખેડૂત સુધી શેત્રુંજીનું પાણી એના ખેતર સુધી પહોંચાડવામાં આપણને સુવિધા રહે. ધોલેરા એસઆઈઆરના કારણે ભાવનગર, અમદાવાદ ધોરીમાર્ગ ફરી ધમધમતો થઈ જશે અને એટલું જ નહીં, કદાચ નજીકના ભવિષ્યમાં આ ધોલેરાથી મેટ્રો ટ્રેન સુધીનું કામ પણ આપણે કરવા માંગીએ છીએ. મેટ્રો ટ્રેન બનાવવાની જાહેરાત 2009માં કરી હતી. આજે મેટ્રો ટ્રેન અમદાવાદમાં માંડ હજુ હમણાં ગાંધીનગર સુધી હમણાં જ શરૂ થઈ છે. તો હવે ભાવનગર ક્યારે પહોંચે, ત્યાં ધોલેરા સુધી ક્યારે પહોંચે મેટ્રો ટ્રેન? સવાલ એ આવીને ઉભો રહે છે. ધોલેરાના ઠેકાણા નથી. ધોલેરા સિટીમાં આજે ત્યાં 10 લાખ લોકો રહેવા જોઈતા હતા. 2018માં 10 લાખ લોકો ત્યાં રહેવાનો પ્રોજેક્ટ હતો, તેના માટેના બિલ્ડિંગો બનાવવાના હતા, ત્યાં ઇન્ડસ્ટ્રીઝ જે સ્માર્ટ સિટી બનવાનું હતું, એમાં ભારતનું નહીં દુનિયાનું પહેલું સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદી દ્વારા. શાંઘાઈ કરતાં પણ મોટું 4 ગણું, દિલ્હી કરતાં મોટું 5 ગણું, એવી નરેન્દ્ર મોદીએ ત્યારે જાહેરાત કરી હતી અને એનું આજે કંઈ જ ઠેકાણા નથી. ત્યાં વરસાદનો હમણાં જે ચોમાસું ગયું તો વરસાદના પાણી ત્યાં ભરાયેલા હતા ધોલેરામાં. મિત્રો, આ જે મેદાનમાં તમે છો, કોઈ એક જમાનામાં દબાણ અને ઝૂંપડપટ્ટીથી ઓળખાતું મેદાન આજે આ ભવ્ય સભા સમારંભ માટે આખા ભાવનગરના ગૌરવને વધારનારું બની. આ જે જવાહર મેદાન જે છે એ એમણે વાત સાચી છે કે ત્યાં જે ઝૂંપડાઓ કેટલાક આજુબાજુ થઈ ગયા હતા, કારણ કે લોકોને રહેવાનું મકાન ના હોય તો રહેવા ક્યાં જાય?
ઝૂંપડાઓમાં જ રહેવાના. એ બધા ઉપર બુલડોઝર આજે પણ ભાવનગરમાં ફેરવામાં આવી રહ્યું છે. હમણાં ત્યાં કેટલાક જે મકાનો પણ તોડી પાડ્યા હતા, 200 જેટલા મકાનો પણ ભાવનગરમાં બુલડોઝર ફેરવીને તોડી નાખ્યા હતા. એટલે કે ગરીબોના મકાનો તોડી નાખીને વૈકલ્પિક વ્યવસ્થા ખરેખર આપવી જોઈએ. લોકો જે રહેતા હોય, ઝૂંપડામાં રહેતા હોય એને પણ સરકારની યોજના છે કે તમામને રહેવા માટેનું ઘર આપવું, પરંતુ છતાં પણ ત્યાં આજે ભાવનગરમાં આજે પણ ત્યાં બુલડોઝર ચાલે છે, મકાનો તોડી પાડવામાં આવે છે, રહેવાના મકાનો આપવામાં આવતા નથી. અને નરેન્દ્ર મોદી પોતે જ કહી રહ્યા છે કે આ મેદાન અમે સાફ કરી નાખ્યું. ગયું છે મિત્રો, અનેકવિધ યોજનાઓ. અમે એટલા માટે કહી મિત્રો કે હવે આટલું બધું બોલવા જવું તો રહી જાય, આંકડા આમ તેમ થઈ જાય, એટલે મારે જરા કાગળનો ઉપયોગ કરવો પડ્યો. હવે જેટલું યાદ રહે એટલું ખરું મિત્રો, બાકી બને ત્યારે લેર કરજો. બને ત્યારે લેર કરજો એવું સ્પષ્ટ કહે છે કે આજે પ્રોજેક્ટ હું બોલી ગયો 20 પ્રોજેક્ટ એને એમાં 10 મહત્વના, તો એ બને ત્યારે લેર કરજો. નથી બન્યા, લેર નથી કરતા ભાવનગરના લોકો. તો આ આપણા નરેન્દ્ર મોદી સાહેબના જે ખોખલા વચનો છે, અને છેલ્લે કંઈ પણ દેશે બને ત્યારે લેર કરજો, ના બને તો કંઈ નહીં. અને હશે પણ છે. ભાઈઓ બહેનો, ગુજરાત હવે એનું ખરું ભાષણ શરૂ થાય છે. અત્યાર સુધીની જે યોજનાઓ જાહેર કરી 20 અલગ પ્રકારની યોજના, અને હવે આ ભાષણ વિકાસની નવી ક્ષિતિજોને પાર કરી રહ્યું છે. અને આજે વિકાસની જ્યારે પણ ચર્ચા આવે ત્યારે ગુજરાતને એક મોડેલ તરીકેની ચર્ચા લેવામાં આવે છે. અને એક સુવિદિત હકીકત બની ગઈ છે કે હિન્દુસ્તાનમાં સ્વાભાવિકપણે જે લોકો વિકાસને માટે પ્રતિબદ્ધ છે, જેમના મનમાં સાચ અર્થમાં વિકાસની નેમ છે, એવા રાજ્યો, એવા નાગરિકો, એવા આગેવાનો હંમેશા એમ કહે છે કે અમે અમારા રાજ્યમાં ગુજરાત જેવો વિકાસ કરી બતાવ્યો. અમે અમારા રાજ્યમાં ગુજરાત જેવો વિકાસ કરી બતાવ્યો છે. પણ ભાવનગરમાં તમે જે યોજનાઓ જાહેર કરો છો, 20 યોજનાઓ, એના તો હજુ ક્યાંય ઠેકાણા નથી. નથી કલ્પસર બની, નથી ધોલેરા બન્યું, અલંગ હતું એ પણ તૂટી રહ્યું છે. હીરાનો ઉદ્યોગ, રોરો ફેરી સર્વિસ જે શરૂ થઈ છે, એક પ્રોજેક્ટ સારો ચાલુ કર્યો છે, પણ એ પણ ખોટકાટા ચાલે છે, કારણ કે તે કામ ભરાવાનો પ્રશ્ન છે. તો આ જે ફાયદો મળવાનો હતો રોરો ફેરી સર્વિસનો, એ પણ નથી થયું. કલ્પસરના કારણે આખો સૌરાષ્ટ્રને સૌથી મોટો ફાયદો થવાનો હતો, એ પણ નથી થયું. તો આ આપણા મોદી સાહેબની જે વાત છે, એ વાત આપણે જોઈ કે એમણે જે વચનો આપ્યા હતા એના વચનો પૂરા નથી થયા. તો આપણે 20 તારીખે જે ભાવનગરમાં આવી રહ્યા છે નરેન્દ્ર મોદી સાહેબ, આપણા માનનીય વડાપ્રધાન, તો એમણે આ જે પ્રોજેક્ટ 20 પ્રોજેક્ટો ત્યાં જાહેરાત કરી હતી એન્જિનિયરિંગ કોલેજને ખુલ્લી મૂકતી વખતે, ત્યારે આ બધી જ જાહેરાતો કરી હતી. તો એનો જવાબ પણ એમને આપવો જોઈએ કે એમણે જ જાહેરાત કરી હતી યોજનાઓનું આજે શું પરિસ્થિતિ છે, અને ભવિષ્યનું ભાવનગર, ભવિષ્યનું ગુજરાત, સૌરાષ્ટ્રને સૌથી મોટો ફાયદો થવાનો હતો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, એનું આજે શું પરિસ્થિતિ છે. આપણે એક સુંદર મજાનું ત્યાં ભાવનગર જોઈએ છે, સુંદર મજાનું ત્યાં કલ્પસર યોજના જોઈએ છે કે જે ગુજરાતની સૌથી કલ્પ વૃક્ષ જે કહેવામાં આવે છે એવી કલ્પસર યોજના આપણે જોઈએ છે ભવિષ્યના ગુજરાતના ઉજળા ગુજરાત માટે. પરંતુ આજે એનું કોઈ ઠેકાણું નથી. પરંતુ સારી યોજનાઓનો અમલ થાય એવી સરકારો આપણે જોઈએ છીએ, એવા ધારાસભ્યો જોઈએ છે, એવા મુખ્યપ્રધાનો જોઈએ છે ભવિષ્યનું સારું ગુજરાત બનાવવા માટે. બસ આજે આટલું જ કાલચક્રમાં, અને રોજ સવારે 9 વાગે આ જ પ્રકારના કાર્યક્રમો આપણે કરતા રહીશું. નમસ્તે.